હું આખું ફરીથી વાંચું છું, નો પ્રોબ્લેમ. સ્વપ્રકાશો અપી પ્રકાશે બહિષ્ઠોऽन्तઃ સ્થિતઃ સદા અસ્વતંત્રઃ સ્વતંત્રોऽપી સમર્થો ન તથાપિ ચ. અપ્રકાશો અપી પ્રકાશે, પોતાના જ તેજથી પ્રકાશિત છે, છતાં પણ પ્રભુ ભક્તો આગળ તો જાણે કે પ્રકાશ વિનાના છે તેવું બતાવે છે. બહિષ્ઠોऽन्तઃ સ્થિત સદા, એ બહાર બિરાજી રહ્યા છે. છતાં બીજી વસ્તુ એ છે કે ભક્તોના આપણા બધાના અંતઃકરણમાં પ્રભુ છે જ, એટલે ભક્તોના અંતઃકરણમાં એ બિરાજે છે. એ બહાર બિરાજે છે, છતાં ભક્તોના હૃદયમાં પણ બિરાજે છે. સ્વતંત્ર છતાં પણ ભક્તોની પાસે તો પોતાની પરતંત્રતા બતાવી રહ્યા છે. અસ્વતંત્ર એટલે પરતંત્રતા. સ્વતંત્રો અપી, સ્વતંત્ર હોવા છતાં ભક્તોની સામે પોતાની પરતંત્રતા બતાવી રહ્યા છે. સમર્થો ન તથાપિ ચ, એ પોતે એટલા બધા સમર્થ છે, સામર્થ્યયુક્ત છે, આખા જગ ઉપર શાસન કરે છે. એ પોતે ત્રિલોકના સ્વામી છે, ત્રિભુવનના સ્વામી છે. ત્રિભુવન એટલે આખા જગતનો માલિક છે આ તો. છતાં પણ એ ભક્તો પાસે જાણે કે પોતે સમર્થ નથી, એવા શક્તિશાળી નથી, સામર્થ્યવાન નથી, તેવું બધું જ કરી શકે, બધું એમના માટે શક્ય છે, છતાં પણ પાછું એવું બતાવે છે કે પોતે અસમર્થ છે. પોતાના એ પ્રકારનું સામર્થ્ય, કોઈ પણ પ્રકારનું સામર્થ્ય નથી. પણ આ બધું જે કંઈ કરી રહ્યા છે પ્રભુ, એ બધું ભક્તો આગળ. પ્રભુ પોતાનો પ્રકાશ 3 લોકમાં કરે છે, જેનું તેજ અભિમાનનો તરત જ નાશ કરી પોતાનો જ પ્રકાશ રાખે છે. પ્રભુ એમ કે છે કે 3 લોકમાં એમનો પ્રકાશ છે, અને જેનામાં અભિમાન છે એવાનો તેજનો નાશ કરી અને એ પોતાના પ્રકાશને સ્થિત રાખે છે. કોઈ પણ નો અભિમાન હોય તો એનો નાશ કરી દે છે, અને ત્યાં આગળ પોતાના પ્રકાશને જ સ્થિત રાખે છે. ભક્તોના છતાં ભક્તો આગળ પોતાના પ્રકાશ, અને છતાં ભક્તો આગળ એવું બતાવે પોતાનો પ્રકાશ તો જાણે છે જ નહીં. આ 3 વસ્તુ અહીંયા બતાવી કે પોતે 3 લોકમાં પોતાનો પ્રકાશ છે, છતાં પણ જેની પાસે જે અભિમાન છે એવા ભક્તનો પ્રકાશનો નાશ, અભિમાનનો નાશ કરી અને પોતે કેવા તો પ્રકાશવાળા છે એ બતાવે છે. અને ભક્તોને આગળ પોતાના પ્રકાશને પાછા જણાવવા પણ નથી દેતા કે પોતાનામાં આટલું બધું તેજ છે, પોતાનામાં આવો પ્રકાશ છે. જે ભક્ત કહે તે જ થાય, જે ભક્ત કહે તે જ કરે છે. ભક્ત કહે તે જ આપ કરો છો. બહાર સ્થિત છે, સર્વ બ્રજ ભક્તોની સાથે સદા અનેક લીલા કરે છે. એ પોતે જે કાંઈ પોતે ઈચ્છે તે જ કરે છે, અને બધા કરે છે, પણ બહાર સ્થિત છે. સર્વ ભક્તોની સાથે સદા અનેક લીલા, એ બધા આપણે જોઈએ છીએ ગોપીઓની સાથે, ગોપ બાલકો સાથે, ભક્તો સાથે એ પોતે જ લીલા કરે છે, અને અનેક પ્રકારની લીલા કરે છે. તે છતાં સર્વ માત્રના અંતઃકરણમાં બિરાજે છે, અને આવું કરવા છતાં પણ એ સ્વતંત્રતા અને પરતંત્રતા બતાવે છે કે બધા જ પ્રાણી માત્ર, એવું નહીં કે જીવો જ, પણ જેમાં જેમાં જીવ છે એવા બધા સર્વભૂતોમાં એ પોતાને એમના હૃદયમાં એ બિરાજમાન રહેલા છે. પ્રભુ સદા સ્વતંત્ર લીલા કરે છે, અને પોતાની ઈચ્છાથી એક ક્ષણમાં બ્રહ્માંડ ઉત્પન્ન કરે છે. આ પણ એમની શક્તિ કેવી છે કે એ પોતે સ્વતંત્ર રીતે લીલા કરે છે, પણ પોતાની ઈચ્છાથી એક ક્ષણમાં પોતે આખા બ્રહ્માંડનું સર્જન કરી શકે છે. એટલું જ નહીં,
પણ સાથે એનો નાશ પણ કરી શકે છે. આ સાથે આવે બધું કે એ પોતાની ઈચ્છાથી એટલે સ્વતંત્રતાથી એક ક્ષણમાં એ બ્રહ્માંડની ઉત્પત્તિ પણ કરી શકે છે, આખા જગતની ઉત્પત્તિ પણ કરી શકે છે, અને સાથે સાથે એ પાછા એનો નાશ પણ કરી શકે છે. અને એ ભક્તોને વશ છે. એટલે છછિયાભર છાછ નું છે આપણી પાસે ઉદાહરણ કે નાચ નચાવે, એટલે એટલા તો ભક્તોને વશ થાય છે. ભક્ત કહે છે અહીં બેસો તો ત્યાં બેસી જાય છે, નાચ કરો તો નાચે છે. એ રીતે બધી જ લીલાઓ એમના કહેવાથી વ્રજ ભક્ત કહે છે કે અહીં બેસો તો ત્યાં જ બેસે છે. એટલે આ રીતે ભક્તને વશ છે. ભક્ત કેમ તેમ કરે છે. ભક્ત આગળ સ્વતંત્રતાની વાત કરતા નથી. ભક્તના આગળ પોતે સ્વતંત્ર છે તેવું આમ સામાન્ય જો આ બે વસ્તુ વિરુદ્ધ થઈ તો ભક્તો કહે, બ્રજ ભક્તો કહે છે એ પ્રમાણે લીલા કરે છે, એ પ્રમાણે એ બધું કરે છે, એટલે કે ભક્તોને વશ થાય છે. ભક્તો જેમ કે છે છતાં પણ જો બ્રજ ભક્તો એમ કે અને એ જ્યાં કે ત્યાં જ બેસી જાય છે, છતાં પણ ભક્તની આગળ એવું બતાવતા નથી કે પોતે સ્વતંત્ર છે. ભક્તના મનોરથ પ્રમાણે પ્રભુ સર્વ કાર્ય કરે છે. તમારો જેવો મનોરથ એવો પ્રભુ તમને કાર્ય કરી અને ખુશ કરે છે. તો ભક્તના મનોરથ પ્રમાણે કોઈ છે? કોણ છે? કોઈ બોલે છે ખરો? કોનો અવાજ આજ ખબર નહીં. અંડાબેન એકવાર તો એમને ખર્યા તમે. ભક્તના મનોરથ પ્રમાણે પ્રભુ સર્વ કાર્ય કરે છે. પ્રભુ આપણે આગળ જોયેલું આ ફરી પાછું આમાં જ આવ્યું છે કે પ્રભુ સર્વ સામર્થ્ય યુક્ત છે. બધી જ શક્યતા છે એમના, કશું પણ એમના માટે કાંઈ ને કાંઈ અશક્ય નથી, કંઈ અશક્ય જ નહીં, એ બધું જ કરી શકે છે. એટલે પ્રભુ સર્વ સામર્થ્ય યુક્ત છે. એના માટે વારંવાર આપણે વાપરીએ છીએ ફ્રેઝ કરતું કરી શકે છે, ન કરવાનું પણ કરી શકે છે, ને અન્યથા બીજું પણ કરી શકે. બધું જ જે થાય ન થાય, થઈ શકે ન થઈ શકે, શક્ય હોય ન શક્ય, અશક્ય હોય, એ બધું પ્રભુ કરી શકે એવા તો સામર્થ્ય યુક્ત છે, એવા શક્તિશાળી છે એ પોતે. પ્રભુ સર્વ સામર્થ્ય યુક્ત છે. કરતું અકર્તું અન્યથા કરતું સર્વ સામર્થ્યવાન છે. છતાં ભક્તના આગળ પોતાના સામર્થ્યથી રહિત છે. છતાં પણ ભક્ત આગળ તો એવું બતાવે છે કે મારી પાસે એવું સામર્થ્ય છે નહીં, એવું કઈ આ રીતે શક્યતા મારી પાસે મારામાં કોઈ આવી શક્યતા છે નહીં, એમ કે મારું બ્રજ ભક્તો ગોદમાં લઈ ખુશીમાં આવે ત્યાં જાય છે. બધે બ્રજ ભક્તો એમને કેવું તો રમાડે છે. એ આમ તો ભક્તોને રમાડી રહ્યા છે, પણ બ્રજ ભક્ત જ્યાં જ્યાં એમને ગોદમાં લઈને જાય ત્યાં આગળ એ પોતે જાય છે. ત્યાં પણ પોતાની સ્વતંત્રતા, પોતાના મનોરથ પૂર્ણ કરે છે, અને બ્રજ ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. બ્રજ ભક્તો ગોદમાં લઈ ખુશીમાં આવે ત્યાં જાય છે અને પોતાના મનોરથ પૂર્ણ કરે. ત્યાં પ્રભુ સામર્થ્ય રહિત બનીને રહે છે. ત્યાં એમ કે સામર્થ્ય રહિત રહે છે. બ્રજ ભક્તોના બધા મનોરથો પૂર્ણ કરવા માટે એ પોતે એ કેમ કરે છે, એ પોતે જ્યાં ગોદમાં લઈને જાય ત્યાં જાય છે. જે ખીલોના રમાડે તે રમે છે. આવી રીતે પ્રભુનું સ્વરૂપ વિરુદ્ધ ધર્માશ્રય છે. અહીંયા બધા વિરુદ્ધ ધર્માશ્રય પ્રભુના ફરી પાછા એમાં ઉમેરો કર્યો, અને ટૂંકમાં કહી દઉં ફરી તો એ પોતે પ્રકાશિત છે, છતાં પણ પ્રકાશિત હોવા એટલા તો પ્રકાશિત છે એટલું તો તે જ એમનામાં છે કે તે અભિમાનનો, ભક્તના અભિમાનનો નાશ કરીને ત્યાં પોતાના જ પ્રકાશનું સામ્રાજ્ય રાખે છે. અને પાછા છતાં પણ એમ કે એમ એવું બતાવે કે આપણામાં પોતાનામાં પ્રકાશ છે જ નહીં, પોતાનો પ્રકાશ તે જાણતા જ નથી. જે ભક્ત કે છે તે જ થાય છે, છતાં પણ એમ કે એવું બતાવે બહારથી ભક્ત જે કાંઈ કહે તે જ થાય છે, ભક્ત કહે તે જ પોતે કરે છે, પણ બહાર સ્થિત છે. અને બહાર આપણને પ્રભુને જોઈ શકીએ આપણે બધે જ, પણ
પ્રભુ દરેકે દરેક જીવ માત્રના સર્વભૂતના હૃદયમાં બિરાજેલા છે. એ પોતે સ્વતંત્ર છે બધી લીલાઓ કરવામાં, છતાં પણ સ્વતંત્ર છે બધી લીલાઓ કરવામાં, છતાં પણ બધી જ લીલાઓ જાણે કે પોતે જાણતા નથી તેવી રીતે ભક્તોની સાથે સદા અનેક લીલા કરે, છતાં સર્વ પ્રાણીઓના અંતઃકરણમાં બિરાજમાન છે. પ્રભુ હંમેશ માટે સ્વતંત્ર લીલા કરે છે. કેવી? તો એક ક્ષણમાં એ બ્રહ્માંડની ઉત્પત્તિ પણ કરી શકે છે અને એનો નાશ પણ કરી શકે છે. અને બ્રજ ભક્તો જ્યાં આગળ એવું કે તમે જ્યાં જવું હોય ત્યાં, જ્યાં પોતે બ્રજ ભક્તો ઈચ્છે પોતાનો મનોરથ પૂર્ણ કરવા માટે, ત્યાં કણ ગોદમાં લઈ લઈને તે ફરે છે. પોતે એટલા બધા તો સામર્થ્યયુક્ત છે કે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, આ બધું જ કેટલું બધું સામર્થ્ય કહેવાય, કેટલી બધી શક્તિ, આમ શક્તિ કરતા એ પોતે કેટલું બધું કરી શકે છે ને, એ કે એ પાછું બતાવે એવું બધું કરવા છતાં આખા જગત ઉપર શાસન કરે છે ને. તો સામર્થ્યવાન હોય એ જ શાસન કરી શકે ને. ભક્તના આગળ પોતાના સામર્થ્યથી રહિત છે, છતાં ભક્ત આગળ એ પોતાનું સામર્થ્ય જાણે ચાલતું જ નથી એવું. જેમ કે આપણે આગળ કહું કે ગોદમાં લઈને જેમ ખુશીમાં આવે તેમ લઈ જઈ અને મનોરથ ભક્તો પૂર્ણ કરી શકે છે બ્રજ ભક્તો. અને ત્યાં આગળ સામર્થ્ય રહિત, પોતે સામર્થ્ય રહિત છે તેવું બતાવે છે. આ બધા પ્રભુના વિરુદ્ધ ધર્માશ્રયો બતાવ્યા. તો અહીંયા પૂર્ણ થાય છે. આવતી વખત આપણે 16મું લઈશું. હવે વાર્તાજી લેવા તમારે? હેલો ફોઈ, વાર્તાજી લેશો? આપણે ક્યાં આવ્યા હતા એ ખબર છે ને? આપણે ક્યાં આવ્યા હતા? પ્રસંગ ચોથો આવ્યા હતા ને? ચોથો છે, બરાબર. આઈ થિંક ચોથો જ છે, તમે ત્રીજો લીધો હશે. આપણે એટલું આ તો રિપીટ થઈ રહ્યું છે ને, રાજા આ જ લે છે બધું અત્યારે. વાંચશો એટલે તમને જ ખબર હશે કે તમે ધર્મરૂપ ઘરે મૂક્યો ને તે. હા બરાબર, એટલે ચોથો હવે આવે ને. પ્રસંગ 4 પદ્મનાભદાસજી વાર્તાજી 84 વૈષ્ણવ બેટીજી પ્રસંગ વાળું આવશે, બેટીજી વાળું નહીં? બેટીજી કુંવારા હતા એ. કેવું? એમના બેટીજી એક કુમારા હતા એની વાત હતી. હા, તમે લો ને, તમે બરાબર જ છો. પદ્મનાભદાસજી ઘરે બેટીજી કુંવારી હતી. તેમના નિમિત્તે એક વાર શ્રી આચાર્યજીનો સેવક જોઈતો હતો. તે વૈષ્ણવને પૂછવા લાગ્યા. ત્યારે એક વૈષ્ણવે કહ્યું કે એક વાર શ્રી આચાર્યજીનો સેવક છે, પરંતુ એક વાર છે પણ આચાર્યજીનો સેવક પણ સનાડિયા અને પનોડિયા બ્રાહ્મણ જુદા હોય ને એમ, પરંતુ સરોડિયા બ્રાહ્મણ છે. પદ્મનાભદાસે સેવક જ્યાં છે તે સાંભળતા જ લૌકિક વ્યવહારની તે સૂધ રહી નહીં. આવી રીતે વૈષ્ણવે કહ્યું કે આ વૈષ્ણવ છે, એને કન્યા આપો. ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે સારું. પછી પદ્મનાભદાસે કંકુ મંગાવીને તે વૈષ્ણવને તિલક કર્યું અને કહ્યું, હું મારી બેટી તમને દઈ ચૂક્યો. લગ્નનો દિવસ તમે પૂછો તે દિવસે લગ્ન કરો. એમ વિવાહ ખરો કરી પ્રસન્ન થઈ પોતાને ઘેર આવ્યા. ત્યારે મોટી બેટી એક તુલસા હતી. તે લગ્ન થતા જ વિધવા થયા હતા. લૌકિક પતિનું સુખ મુખ પણ જોયું ન હતું. તે શ્રી મથુરાનાથજીની સેવામાં તત્પર હતા. તેને કહ્યું કે આપની બેટીના વિવાહ અમુક વૈષ્ણવ સાથે કરી આવ્યો છું. ત્યારે તુલસાએ કહ્યું કે એ તો સનોડિયા બ્રાહ્મણ છે, અમે કનોજિયા બ્રાહ્મણ છીએ, એ કેમ થાય? ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે હવે તો થયું તે થઈ. ત્યારે તુલસાએ કહ્યું કે સગાઈ ફેરવો. ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે છરી લાવો, અંગૂઠો કાઢો, કેમ કે જે અંગૂઠાથી તિલક કર્યું છે તે કાઢો. ત્યારે તુલસાએ કહ્યું કે અંગૂઠો કેવી રીતે કપાય?
ત્યારે પદ્મનાભ દાસે કહ્યું, તો સગાઈ કેવી રીતે ફેરવીએ? અંગૂઠો કપાય તો સગાઈ ફરે. પછી પદ્મનાભ દાસે વિવાહ કરી દીધો. જાતિના બધા જખ મારીને રહ્યા. વૈષ્ણવના કહેવાનો એવો વિશ્વાસ, તેથી સગાઈ ન ફેરવી. ભાવ સિંધુમાં બતાવ્યું કે તુલસાએ પણ પિતાશ્રીની પરીક્ષા લીધી. આવ્યું હતું ને, એટલે કે સગાઈ ફેરવો એમ. પિતા એ દ્રઢ હતા. તુલસા કરતા પિતાનો ભાવ હતો, ભાવ પિતા કરતા તુલસાનો ભાવ વધી ગયો, છતાં બાપાની પરીક્ષા લીધી કે સગાઈ ફેરવી કાઢે. સનોડિયા બ્રાહ્મણ છે. ભાવ પ્રકાશ. જ્યારે તુલસાએ કહ્યું અંગૂઠો કેવી રીતે કપાય, ત્યારે પદ્મનાદાસે કહ્યું, શ્રી આચાર્યજીના સેવક ઉપર તન મન ધન ન્યોછાવર કરીએ તો સગાઈ કેમ ફેરવી જાય? આ પ્રકારે તુલસાને માર્ગનો અભિપ્રાય બતાવ્યો. તે દિવસથી તુલસાનો પ્રેમ વૈષ્ણવોમાં પદ્મનાભદાસના સંગથી થયો. તેથી શ્રી ઠાકોરજી તુલસાને પણ અનુભવ જણાવવા લાગ્યા. પછી પ્રસન્ન થઈને તે વૈષ્ણવની સાથે પોતાની બેટીનો વિવાહ કરી દીધો. જાતિ બધી જખ મારીને રહી. તેનું કારણ એ, જ્યાં સુધી દ્રઢ સ્નેહ નથી ત્યાં સુધી લૌકિક વૈદિકનો ડર છે. જ્યારે દ્રઢ સ્નેહ પ્રભુમાં થશે ત્યારે સઘળી ચિંતા માટે લૌકિક વૈદિક પણ બધા નહીં કરી શકે. એવા એક વૈષ્ણવ પદ્મનાભદાસ થયા. દ્રઢ વિશ્વાસ હતો ને, એટલે લૌકિકનો ડર ના રાખ્યો. પ્રસંગ 5. કોનો વિડીયો ચાલુ છે? બહુ આંખો ખેંચે છે. વિમલા શાહ. હે, વિમલા શાહ નું ચાલુ છે. બંધ કરને બકા વિડીયો. મોબાઈલ ઊંધો કર દે. મોબાઈલ ઊંધો મૂકી દે બકા. વળી એક સત્રાણી પદ્મનાભદાસના ઘરે નિત્ય આવતા. ત્યારે પદ્મનાભદાસની બેટી તુલસાએ એક દિન એને કહ્યું કે સત્રાણી, તું નિત્ય કેમ આવે છે? ત્યારે તે એક સત્રાણીએ કહ્યું કે મહાપુરુષ છે, મોટા ભગવદીય છે, અને મારે સંતતિ નથી થતી, તેથી હું આવું છું. તમે મારી વિનંતી પદ્મનાભદાસજીને કરજો. ત્યારે એક દિવસ તુલસાએ પદ્મનાભદાસને કહ્યું કે આ ક્ષત્રાણીને સંતતિ નથી, તે માટે તમને વિનંતી કરે છે. ત્યારે પદ્મનાભદાસે તુલસાને કહ્યું, જા લાવ, જલ લાવ. ત્યારે તુલસાએ જલ આગે લઈ ધર્યું. ત્યારે તે જલને ચરણોદક કરી તે ક્ષત્રાણીને આપ્યું અને કહ્યું કે જ્યાં તને પુત્ર થશે તેનું નામ મથુરાદાસ ધરજે. પછી તેને પુત્ર થયો, તેનું નામ મથુરાદાસ ધર્યું. આ કયા મથુરાદાસ? ગુસાઈજીએ ત્યાગ કર્યો કીધું તું ને, જ્યાં મેં તમારો ત્યાગ કર્યો એમ. હાલો, એ મથુરાદાસ નું પ્રાગટ્ય. એક વાર ગુસાઈજીએ પૂછ્યું તું મથુરાદાસે કે આપની સૃષ્ટિમાં અને વલ્લભની સૃષ્ટિમાં શું ફેર એમ. એટલે આ જવાબ આપવા માટે ગુસાઈજી કે મેં તારો ત્યાગ કર્યો એમ એવું કે છે. આવશે જો કે આપણે આવી ગયા, લગભગ આવી ગયા ને વાર્તાજી. એ મને લાગે છે એ વાત આવી ગયેલી, કારણ કે આપણે આમ કરેલું જ છે ને ભોય. આવી ગઈ છે, મને એવું ખ્યાલ છે. મને પણ એવો ખ્યાલ છે. આવી ગઈ છે ને? હા હા, આવી ગઈ. 252 ફરીવાર વંચાય છે ને એટલે આવી જ ગયેલું જ ભોય. આ નહીં, મથુરાદાસ નો એ વાત પૂછું છું. એ વખતે આ વાત થયેલી છે એમ કહું છું. અને મારા કરતા એ બધાને વધુ ખબર હશે. ભાવ પ્રકાર. પોતાનું ચરણોદક કેમ આપ્યું? ભગવદીએ પોતાની મોટાઈ તો કરાવતા નથી, તેથી શ્રી ઠાકોરજીનું ચરણોદક દીધું હશે. ત્યાં કહે છે કે પદ્મનાભદાસે વિચાર્યું, તુચ્છ કામના પુત્રાધિકની છે, એને માટે ઠાકોરજીનું ચરણોદક શું? શ્રી ઠાકોરજીને શું શ્રમ કરાવવો? શું કામ શ્રમ કરાવવું? તેથી પોતાનું ચરણોદક આપ્યું. પરંતુ
પદ્મનાભ તો સદા શ્રી આચાર્યજીના સ્વરૂપમાં મગ્ન રહેતા હતા. એ જલ શ્રી આચાર્યજીના ભાવથી આપ્યું અને એમને કઈ કામનાની તો મોટાઈની અપેક્ષા ન હતી. શ્રી ભગવદીઓનો આશ્રય કરે તો સઘળો મનોરથ તેનો પૂર્ણ થાય છે. આ પુત્રની શી વાત છે? તેને ક્ષત્રાણીને પુત્ર કામના હતી, તે પુત્ર આપ્યો, પરંતુ બાધક નહીં. કેમ કે પોતાના કર્યાનો અહંકાર નથી. એમને પોતાનો કરેલો અહંકાર નથી એટલે પુત્ર પોતાનું ચરણોદક આપ્યું. આચાર્ય ચરણનું નામ દઈને એટલે પોતાના હૃદયમાં પ્રભુ બિરાજે છે ને, અંતરંગ સેવક છે ને પ્રભુના, એટલે પોતાનું ચરણોદક આપ્યું. પ્રભુને શ્રમ શું કામ કરાવો એના માટે એમ. પરંતુ બાધક નહીં, કેમ કે પોતાના કર્યાનો અહંકાર નથી અને તે સમયે જે બુદ્ધિની પ્રેરણા થઈ તે ભગવત ઈચ્છાથી કાર્ય કરે છે. પ્રભુ પ્રેરણા કરે ના રીતે, પોતાનું કાર્ય જાણતા નથી. શ્રી ગુસાઈજી લખે છે કે બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મ પ્રસિદ્ધ હતું. જે કાર્ય થાય છે, જેવી જેની બુદ્ધિ પ્રેરક થઈ કરે છે તે કાર્ય બધું ભ્રમે છે. તે બધું કાર્ય શ્રી કૃષ્ણનું જ જાણવું. જે પોતાનું કે બીજાનું જાણે તે જ આ સંસાર સમુદ્રમાં ભમે છે. તેથી પદ્મનાદાસે પોતાનું ચરણોદક આપ્યું, પરંતુ એ ભાવથી નહીં કે મારા ચરણોદકથી પુત્ર થશે. ભગવત ઈચ્છાથી બધું થાય છે. આ સિદ્ધાંત દેખાડ્યો. પ્રસંગ 6. વળી એક સમયે મોટા રામદાસજી પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીને પદ્મનાભદાસજીના ઘરે પધરાવીને શ્રીનાથજીના દર્શને ગયા. તે શ્રીનાથજીની સેવામાં શ્રી આચાર્યજીની આજ્ઞાથી રહ્યા અને શ્રીનાથજીની સેવા કરવા લાગ્યા. શ્રીનાથજીના ભીતરિયા થયા ત્યારે પદ્મનાભદાસ શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગ્યા. તે કેટલાક દિવસ પછી મોગલની ફોજ આવી, તેને ગામ લૂંટ્યું. તે શ્રી ઠાકોરજીને એક મુગલ લઈ ગયો. ત્યારે પદ્મનાભદાસ એક મુગલની સાથે દિવસ 7 સુધી રહ્યા, જલપાન પણ ન કર્યું. ત્યારે 8મા દિવસે મુગલાનીએ કહ્યું, આ બ્રાહ્મણ જલપાન નથી કરતો, તેને 7 દિવસ થયા છે, અન્ન જળ છોડે. તેથી જો આ મરશે તો તારે માથે હત્યા લાગશે. તેથી તેના દેવતા છે તે તેને દે. ત્યારે મુગલે શ્રી ઠાકોરજી પદ્મનાભદાસને આપ્યા. તે લઈને પદ્મનાભદાસ પોતાના ઘરે આવ્યા. તે પછી પોતે સ્નાન કરી શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવ્યા, અંગવસ્ત્ર કરી શૃંગાર ધર્યા, રસોઈ કરી ભોગ સમર્પ્યા. પછી સમય અનુસાર ભોગ સરાવ્યા. અનુસર કરી પછી વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવ્યો. પછી પોતે મહાપ્રસાદ લીધો અને જે દિવસે શ્રી ઠાકોરજી કનોજમાં મુગલના હાથે પડ્યા તે દિવસે મોટા રામદાસજીએ પણ એ વાત જાણી ને તે દિવસથી મોટા રામદાસજીએ પણ 7 દિવસ સુધી ભોજન ન કર્યું. ત્યારે શ્રીનાથજીની સેવા સાવધાનીથી કરતા, પરંતુ ઠાકોરજીની સેવા સાવધાનીથી કરતા. શ્રીજીની સેવામાં રહ્યા. ઠાકોરજી પદ્મનાભદાસને માથે પધાર્યા, તેમને ખબર પડી કે પોતે પણ અન્ન જળ નથી લીધું 7 દિવસ સુધી, તો એ સેવામાં સાવધાનથી સેવા કરી. શ્રીનાથજીની સેવા સાવધાનતાથી કરતા રહ્યા. એ વાત પદ્મનાભદાસજીએ પોતાના ઘર બેઠા જાણી. રામદાસજી પણ આ વાતના ઉપર બહુ જ દુઃખ પામ્યા. એ જાણીને પદ્મનાભદાસજી શ્રીનાથજીના દર્શને તથા રામદાસજીને મળવા માટે શ્રીનાથજી દ્વારા ગયા. શ્રીનાથજીના દર્શન કર્યા પછી રામદાસજીને મળ્યા. ત્યારે રામદાસજીએ પદ્મનાભદાસને કહ્યું કે હું તો દુઃખ પામ્યો, તે તો ના ન્યાય છે કે તમે મારા માથે સેવા પધરાવી, પરંતુ તમે દિવસ 7 સુધી પ્રસાદ ન લીધો, તે શા માટે? પદ્મનાભદાસજી પૂછે છે રામદાસજીને. ત્યારે રામદાસજીએ કહ્યું કે તમે કહો છો તે સાચું, પરંતુ મેં પણ ઘણા દિવસ સુધી સેવા કરી છે.
તેથી એટલો સંબંધ તો જોઈએ ને. પછી કેટલા દિવસ રહીને પદ્મનાભદાસજી નાથજીથી તથા શ્રી રામદાસજીથી વિદાય થઈને પોતાને ઘરે કનોજ આવ્યા. પછી ફરી સેવા કરવા લાગ્યા. ભાવ પ્રકાશ આ વાર્તાનો અભિસિદ્ધાંત દેખાડ્યો કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવના ઠાકોર પોતાને ઘેર પધારે તો ભિન્ન ભાવ ન રાખો. તે આચાર્યજીના સંબંધી જાણી માથે પધારે એમ જાણી સેવા કરવી. અને રામદાસજીના ભાવમાં એ બતાવ્યું પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીને કોઈ જગ્યાએ પધરાવીને નિશ્ચિત ન થાય, એમના દુઃખથી દુઃખી થાય, એમના સુખથી સુખી થાય, એ સિદ્ધાંત દેખાડ્યો. કોઈની ઘેર પ્રભુ પધરાવીએ તો એટલું નિશ્ચિત નહીં થઈ જવાનું. પ્રભુ માટેનું દુઃખ થવું જોઈએ. વલ્લભાદિ શકી છે. ચાલો એ લગીધેલા જે વચનામૃત લઈ લો. લતાબેન 36મું લેશો. હલો લતાબેન. લતાબેન છે જોઈન્ટ છે. અચ્છા એમણે અનમ્યુટ થયા. લતાબેન 36મું લેવાનું તમારે. હા હા, જય શ્રી કૃષ્ણ લઉં હો. હા. ગોવર્ધનનાથ वचनामृत 36मो। अब 36मो वचनामृत आपने आज्ञा किए जो एक समय आप प्रसन्नता में बिराजे ता समय पास बालकृष्ण शास्त्री तथा धंधुका वाले वैष्णव भाई मुखिया जी द्वारकादास आदि बैठे हते। वह समय आपने अमथासो आज्ञा करी जो कृपानाथ मैं कहाँ प्रश्न लायक हूँ। तब आपने आज्ञा करी जो कछु चिंता नहीं, कछु तेरी बुद्धि पहुंचे ऐसो हूँ कर। तब आपकी कृपा प्रादुर्भाव सो एक प्रश्न कर्यो जो प्रबल के शरण प्रबल। तब शास्त्री जी ने कही जो प्रश्न तो ओछो है ताके वचन આછો है तो सारो। ताके वचन न कर्तृत्वम न कर्माणि लोकस्य सृजति प्रभु हो। क्या में ये बात है जो जीव जैसो कर्म करे तैसो फल भगवान दे है। क्या बात में तो कर्म मुख्यता है। अब पुष्टि मार्ग में जो शरण शब्द है सो भगवत आश्रय को वाचक है। सो आश्रय दो प्रकार के हैं, एक तो लौकिक धर्म लेके शरण होय और दूसरो श्री गुरु कृपा साध्य शरण होय। क्या शरण में कर्म की सामर्थ्य नहीं जो बाधा करी सके। क्यों जो कृपा मार्ग में कर्म मार्ग की निवृत्ति पहले ही हो गई। पाछे शरण सिद्ध भयो। अब यहाँ शरण માર્ગમાં તો આપણે પુષ્ટિ માર્ગમાં કર્મની કોઈ કરતી જ નથી એમ। કારણ કે ગુસાઈજી કે છે ને કે અમે એમના ઋષિશ્વર કરે છે। કોણ કરે છે તો 3 વખત ગાયત્રી વલ્લભ કરે છે। કારણ કે બ્રાહ્મણ વૈષ્ણવ હોય એને ટાઈમ ના મળે ગાયત્રી કરવાનો સેવામાંથી, એટલે ઋષિશ્વરો કરે છે। એટલે કે કર્મ માર્ગમાં પ્રવૃત્ત નથી હોતા, પુષ્ટિ માર્ગમાં પ્રવૃત્ત હોય છે એટલે એમ। ચાલો। जो ज्ञान प्रसादे न एक श्रुति है ताते ये अर्थ है कि ज्ञान प्रसाद करी के विशेष करी के जाको अंतःकरण शुद्ध भयो होय ऐसो जे पुरुष है तो ध्यान करतो भयो।
निष्कलंक भगवत स्वरूप है, ता कोई देखे है, ता कोई शरण है। सो कर्मादि कंसो, कर्म आदि कनसो अति प्रबल है, और प्रभु जो है तो आपके स्वरूप छोड़ी के और को दिखे नहीं। ये श्रुति को अर्थ है, जो शरण भय पीछे भगवत उपयोगी शरीर अवलोकी होय है, तासा ही शरण प्रबल है। तासो जीव को शरण ये सदा कर्तव्य है, सर्वथा कर्तव्य है। और शास्त्री जी सो एक प्रश्न आपने करो, जो कोई एक जीव मार्ग के स्वरूप में समझो नहीं है और फक्त नाम मात्र सुनी के देहांत हो गयो है, वाको पदलो सुधरे के बिगड़े। याको उत्तर, जो मृत्यु समय जीव की कल्पना होय, जो मैं नाम सुन्यो, मेरी वक्त आई, परंतु मोसो पुष्टि धर्म को आचरण मरण सेवादि भय नहीं, परंतु आछो भयो जो मैंने नाम सुनी लियो है, बहुत सुंदर भयो है। ऐसो जो अमल करी के गयो, ताको तो जन्म लेनो पड़ेगो, और अमल न કર્યો और जात रहो तो श्री गुरुदेव के आगे कान धर्यो है, तो मिथ्या नहीं जाएगा। परंतु कोई जन्मांतराय लेके प्रभु जरूर अंगीकार करेंगे, परंतु वह जीव को सोच प्रभु को बहुत रहे है। क्या में प्रमाण भाष्य को है, तो पुनर्जन्म ले या मार्ग में प्राप्त होए, वैष्णव कुल में जन्म लेके शरण श्री महाप्रभु जी के कुल में आवे, और आगे के मनोरथ रह गए होय सो आप सिद्ध करे। આગળનો જે मनोरथ बाकी रह गया तो पाछा सिद्ध करे परिवार जन्म लઈને। ऐसे आप परम दयाल बाह्य ग्रह की ताज आपको है, तासो शरणागत जो जीव भयो, ताके भाग्य को पार नहीं है। यम यातना आदि भय के निवृत्त भयो, और वैष्णव के घर में जो जीव जन्मे ताको शरणागत जरूर करनो, और शरण भय बिना जीव जातो रहे तो वे जीव आसुरी जाननो। तासो સરને ના આવ્યા હોય ને જીવ જતો રહે તો આસુરી જનો, ને સરને આવ્યા પછી જીવ જાય તો એની ગતિ થાય. तासो जी जीव वैष्णव के घर जन्मे ताको तरत ही शरणागत करायो चाहिए। तो वैष्णव को जीव मात्र ऊपर दया रखनी और जीव को शरणागत कराए को बड़ो उपकार है। इज्जतलाल जी महाराज के वचनामृत 36 को संपूर्ण। જરા ગુજરાતીમાં સમજાવી દેશો પ્લીઝ? જેટલું તમને યાદ રહ્યું એટલું યાદ રહ્યું હોય એટલું ગુજરાતીમાં કહી. 3 મિનિટ બાકી રહે છે. એટલે હું એમ કહેતી હતી કે યાદ રહ્યું હોય મોઢે એટલું ગુજરાતીમાં કહી દો. સંભળાતું નથી, બોલો, અવાજ નથી આવતો. હું એમ કહું છું કે 37મું વચનામૃત જો તમને યાદ રહ્યું હોય તો ગુજરાતીમાં થોડું રિપીટ કરી દેજો ને. તો કોઈ તમે કરી દો, કોઈ બી બેમાંથી એક જણ. કોઈ કરે તો વધારે સારું. મોડું થોડું હોય, બધું આખું મળે ના રે બકા. તમે કરો ને એટલે બહુ તાપસી પૂરી. પછી વચ્ચે વચ્ચે જરૂર તમને કહીશ, પણ તમે બોલો ને. હા બોલીશ પણ તમે આખું બોલો. વચનામૃત એટલે ને પેલું પેલી ભાષા હોય ને એટલે એમ કે આપણને મળે તો સારું એ રીતે. આજે વાંચ્યા વગર બેસી ગઈ છું, નહીતર હું વાંચી લઉં તો મને થોડું ઘણું યાદ રહ્યું હોય. આજે મેં કાલે લેવું હોય તો કાલે કરીશું. એ કાલે ફરી વાર લઈ આપીશું.
ના ફરીને તમે વાંચીને કાલે ગુજરાતીમાં સમજાવજો ને, તો પછી હા, આપણે બીજું આગળ એક હા. લઈ શકીશું ને કાલે 38મું. 37મું લેવું છે આગળ? લઈ લો ને. લઈ લો તો હા. હજી તો આમ ચાલશે, બહુ મોટું નથી. નથી, બહુ મોટું નથી ના. વચનામૃત 37 મોટું તો 36મું છે વચન. હું હા લતાબેન, મોટું તો છે, એવું કઈ નથી. હા, 2 પાનનું છે એટલે. આ તો પછી શું થશે કે આપણે યાદ નહીં રાખી શકીએ, એના કરતા 37મું કાલે તમે ફરીથી ગુજરાતીમાં સમજાવી દેજો તમે કોઈ. 36મું, હા 36મું ફરી વાર સમજાવો ને. ના 37મું આપણે જે અત્યારે લીધું તે. અત્યારે 36મું લીધું આપણે. 36મું લીધું, બરાબર. જો કે 37મું નાનું જ છે. હા, બહુ મોટું લઈ લો નથી લઈ એટલે લો લઈ લો લઈ લો લઈ લો. अब 36वां वचनामृत आपने आज्ञा करे, जो लाडली जी को प्रागट्य श्री ठाकुर जी के प्रागट्य से पहले है के पीछे है, ऐसे आपने आज्ञा करी। तो पास शास्त्री बालकृष्ण जी तथा अमथा तथा कालूराम पानगरिया એ બેઠે હતે, તો સવરને વિનંતી કરી, જો કૃપાનાથ એ વાત તો કૃપા કરી કે આપ ही આજ્ઞા કરી चाहिए. એટલે કે તમે જ કૃપા કરીને સમજાવો એમ કે જન્મ પહેલા ઠાકોરજીનો થયો કે લાડલીજીનો. तब आपने आज्ञा करी कि ये जो लाडली जी की माता कीर्ति जी को पियर रावल में है, तो रावल पधारे हते, तो वहाँ रावल में जन्म लाडली जी को श्री ठाकुर जी के प्रागट्य थे 2 वर्ष पहले भयो. भादो सुधी 8 के दिन भयो, परंतु नेत्र नहीं खुले और श्रीअंग को उद्योग प्रगट नहीं दिखायो. 2 વર્ષ પહેલા જન્મ થઈ ગઈ પણ આંખો નેત્ર નથી ખોલ્યા. ऐसे ही बिराजे रहे, तो कछु मालूम नहीं पड़े और कहूँ खबर हूँ नहीं, कई खबर नहीं पड़ी एम. श्री ठाकुर जी को प्रागट्य भयो तभी नेत्र खोले. फेरी भादो सुधी 8 अष्टमी को जन्मदिन प्रगट थयो और बधाई तब चली. कहाँ ताई कीर्ति जी रावल में ही बिराजे रहे, नेत्र खुलते ताई सो नेत्र खुले. ઠાકોરજી નો જન્મ થયો પછી લાડલીજીએ એમના નેત્રો ખોલ્યા. અને કીર્તિજી 2 વર્ષ 2 વર્ષ લગી નેત્ર ખોલ્યા જ નથી. અને કીર્તિજી ત્યાં રાવલમાં तब बधाई पहुंची तथा श्री गोकुल जी में श्री नंदराय जी के घर वगैरह सब जगह बधाई पहुंची. तो प्रसिद्ध जन्मदिन तो प्रसिद्ध श्री ठाकुर जी के प्रागट्य पीछे 15 दिन को है, परंतु है 2 वर्ष पहले. આમ તો બતાવે કે 15 પહેલા જ પછી ઠાકોરજીના જન્મ પછી, પણ એમનો જન્મ 2 વર્ષ પહેલા થઈ ગયો છે. सासो श्री लाडली जी श्री ठाकुर जी सो 2 वर्ष बड़े हैं, और आपकी आज्ञा ते दास ने प्रश्न કર્યો, जो श्री भागवत में लाडली जी को नाम प्रकरण कछु नहीं है, तो कहे ते भागवत में लाडली जी कई आवतुं ज नथी, राधाजी नो एनु शुं कारण? तब आपने आज्ञा करी, जो श्री भागवत है तो स्वयं आपने ही व्यास जी के हृदय में विराजी के समाधि भाषा કર્યો है. सासो श्री लाडली जी को नाम निरूपण नहीं કર્યો, जैसे श्री वल्लभाख्यान में श्री गुसाई जी के समस्त परिवार के नाम बहु बेटी युक्त निरूपण करे है, परंतु स्वपत्नी को निरूपण नहीं है. કારણ કે પત્નીનું નામ લેવા ના હોય ને એટલે ગુસાઈજીના પરિવારનું બધાનું નામ લીધું છે, બેટીજીના પણ નામ લીધા, પણ એમના પત્નીનું નામ નથી કર્યું.
એક જ દિવસ બોલે એકબીજાના નામ. હા ગણગોર ને દિવસે પત્નીનું નામ પતિ બોલે, પતિનું નામ પત્ની બોલે. તે સિવાય વર્ષમાં એકે વાર ને એક જ વાર બોલે વર્ષમાં. બરાબર. આપણે તો આખો દાડો નામ દઈને જ બોલાવવાનું. હમણાં એટલું પાછી આયુષ્ય જોઈ એટલું તે આયુષ્ય દિવસે ઘટે છે. બોલવાનું લાસ્ટ ટાઈમે તમે આ કહેલું હો. એટલે તો પૂછ્યું કે તે દિવસે હું બોલી છે એટલે આજે મારે પાછું નતું બોલવાનું તો હું બોલી નહીં. હમ? તે દિવસે હું બોલી હતી ને કે આપણે તો નામ લીધા એટલે હું આજે ના બોલી એમ કહેશે કે લતા બેન તો એકની એક જ વાત કરે છે એવું થાય. એટલે કોઈ એવું એટલે બોલે તો કે તું કઈને બોલાવે એમ કે. તું કઈને બોલાવે હા. નામ પણ લે. સમય સાથે બદલાવાનું આપણે. સાચી વાત છે. ચાલો હવે તો સાચો કળિયુગ છે ને એટલે. હા કળિયુગ છે સાચી વાત છે. હમ. 780 को नाम निरूपण नहीं करो जैसे श्री वल्लभाख्यान में श्री गुसाई जी के समस्त परिवार के नाम बहुबेटी युक्त निरूपण करे है परंतु કારણ કે ગોપાલ હૃદયમાં ગુસાઈજી બિરાજી ગુસાઈજી બોલે છે વલ્ભાખ્યાન કરે છે ને એટલે હા ગુસાઈજીએ પોતાના પત્નીના નામ નથી લખ્યા એવી રીતે ઈગાડી પણ રાધાજીનું નામ નથી લખ્યું. ઠાકોરજીએ ભાગવત લખ્યું છે ને ભગવત હા ઠાકોર દસમો શ્લોક ઠાકોરજીએ લખ્યો છે. ઠાકોરજીએ કીધું છે એટલે રાધાજીનું નામ નથી લખ્યું કશે. ખ્યાલ આવ્યો કેમ નથી હા કર્યું? નમસ્કાર હા હવે એનું સુખદેવજીના કારણ ખબર પડી. કેમ હૃદય એમના પધારીને નામનો ઉલ્લેખ નથી આવતો નહીં ને હા એટલે નથી દાદાજીના આવતું. નામનો. હમ तब आपने आज्ञा करी जो કહીએ એટલે अपने तो શ્રી हैं, શ્રી કૃષ્ણ કહીએ એટલે રાધાજીનું નામ આવી જાય શ્રી રાધા કૃષ્ણ એમ. એટલે શ્રીનાથજીમાં આપણે પૂછ્યું ને શ્રી એટલે લક્ષ્મી રાધાજી અને નાથજી એમ એટલે ઠાકોરજી. હા એવું તો કઉ છું એટલે શ્રી એ આ સ્વામીજીનું જ નામ છે એમ. પણ નામ નથી દીધું એટલે કોઈને ખ્યાલ ના આવે એમ. ચાલો દસમા સ્કંદ ઠાકોરજી લખ્યો છે ને હા 10મા સ્કંદની કથા ઠાકોરજીએ સંભળાઈ છે સુખદેવજીના હૃદયમાં બિરાજી એટલે નથી લખ્યું. ચાલો अब लाडली जी को ब्याह ठाकुर जी से भयो है कहू और जगह भयो तब आपने आज्ञा करी जो अपने तो लौकिक अवलौकिक एक सार है जो आप सदा एक सार रस रूप श्री वृंदावन में विराजे हैं और ब्याह संकेत आदि 2 प्रकार भये है परंतु गोड़िया जी के मत में तो दूसरी जगह भयो बतावे है तो बाकी तो वे जाने। इति श्री गिरधरलाल जी महाराज के वचनामृत 37वां संपूर्ण। આમાં કરવાનું છે પાછું ગુજરાતીનું થોડું ઘણું મને ખ્યાલ આવશે તો હું કહીશ બાકી બોલો કોને બોલો. આપું લાગે છે વાંચ્યા બધા વગર સમજી જ ગયા હશે છતાં આવતી વખતે આપણે થોડો સાર કરી દઈશું રાઈટ. ગોવર્ધનનાથ ચાલુ લેશે કોઈ આશ્રયનું પદ તો લઈ લો મ્યુટ થઈ જવાય છે. હા હે હું લઈ લઉં લઈ લો હા લઈ લો. શ્રી ગોવર્ધનનાથ દ્રઢના ચરણના કેરો ભરોસો દ્રઢના ચરણ કેરો શ્રી વલ્લભ નખા ચંદ્ર છટા બિન સબ જગ માસ અંધેરો ભરોસો દ્રઢના ચરણ કેરો साधन और नहीं आकली में जासु होत निबेरो सुर कहाँ कहे द्विविधांधरो
बिना मोल को चेरो भरोसो दृढ़ई ना चरण न केरो दृढ़ई ना चरण न केरो भरोसो दृढ़ई ना चरण न केरो। श्री वल्लभाधीश की जय। सर्व वैष्णव जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવને વૈષ્ણવને જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વેને જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવ